સૌપ્રથમ ટૂંકમાં આપણે વધુ વિસ્તૃત બોલશું. બોલવાના પણ આપણે ઘણા બધા મહેમાનો પણ છે આપણી પાસે, એટલે આપણે પણ એને સાંભળશું, તમને પણ સાંભળીશું. પણ મારે થોડીક 2 મિનિટ એ વાત કરવાની છે. સમજાય ને તમને મુનિ? અહીં બધા ધ્યાન આપો બધા. અને આપણે સરપંચ મસાલા મેં કે આપણા કાર્યક્રમમાં સહભાગી બન્યા. સરપંચ માટે પણ જોરદાર કાર્ય કે આપણને સાથે મારી શાળાનું નામ શ્રી આરાણા પેસન્ટર શાળા છે. અહીંયા ઉપસ્થિત હું બધાને નમસ્કાર સ્વાગત કરું છું. હું બધાને નમસ્કાર કરું છું. આજના શુભ અવસર પર હું બધાનું સ્વાગત કરું છું. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 134મો જન્મ ઉજવી રહ્યા છે, એટલે હું બાબા સાહેબ વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો એ મારી નમ્ર વિનંતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુગામાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સકપાલ લશ્કરી શાળામાં શિક્ષક હતા. ભીમરાવ 14 ભાઈ બહેન હતા, તેમાંથી તે સૌથી નાના હતા. ભીમરાવ 14 ભાઈ બહેન હતા, તેમાંથી તે સૌથી નાના હતા. જ્યારે ભીમરાવ 6 વર્ષના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈ મૃત્યુ પામી. રામજી સકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ ભણાવીશ.
ભીમરાવ ખૂબ જ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, પણ તે સમયે દલિતોની જાતિ ખૂબ નીચી ગણાતી, તેથી શિક્ષક તેને ક્લાસથી બહાર બેસાડતા. આથી નાનકડા ભીમરાવને ખૂબ જ લાગી આવતું. તેને થયું કે આ દેશના હજારો દલિતોની આવી સ્થિતિ હશે. તેણે મનોમન નક્કી કર્યું કે મોટા થઈને આ ભેદભાવ મિટાવીને જ રહેશે. આંબેડકર ભીમરાવ મોટા થયા એટલે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે તેને ઊંચું ભણાવવા શિષ્યવૃત્તિની સહાય કરી. ભીમરાવ લંડનમાં જઈને ભણ્યા. આ દરમિયાન તેમને ખૂબ જ સહન કરવું પડ્યું, પણ તેઓએ કંઈ ધ્યાનમાં લીધું નહીં. તેમની વાતચીત પણ અદ્ભુત હતી. તે પેટની ભૂખ સહન કરીને પણ પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચતા. બાબા સાહેબે આપણા દેશનું બંધારણ ઘડી કાયદા બનાવ્યો. તેઓ પ્રથમ કાયદા મંત્રી પણ હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું દિલ્હી ખાતે અવસાન થયું. 100 બાર ચમન મેં કા 100 બાર બહાર आई, 100 बार चमन में का 100 बार बाहर आए, लेकिन महफिल में रौनक तब आई कि महफिल में रौनक तब आई जब जय भीम की आवाज आई. ખૂબ સરસ. હું 3 વર્ષમાં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આર્યના પેસેન્જર શાળા છે. આજે હું તમને બાબા સાહેબ વિશે શાયરી કહેવા માંગુ છું. તે મારી નમ્ર હોય તમે શાંતિપૂર્વક સાંભળો. जय भीम बंदूक की गोली रुक सकती है, लेकिन जय भीम की बोली नहीं. बंदूक की गोली रुक सकती है, लेकिन जय भीम की बोली नहीं. इतनी आसानी से डूब जाए हम वो कश्ती नहीं. लोग कहते हैं कि घेर के मारेंगे, लोग कहते हैं कि घेर के मारेंगे. सुन बे हम भी बाबा साहब के शेर है, अकेले माना तुम्हारी बस की भी नहीं. સરસ. ભાઈ છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આર્યના પેસેન્જર શાળા છે. હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડી ઘણી શાયરી કહેવા માંગુ છું. એ શાંતિપૂર્વક સાંભળો. તો મારી નમ્ર વિનંતી कि आपकी तारीफ कैसे करूं बाबा साहेब, मेरे शब्दों में इतनी जोर नहीं है. कि आपकी तारीफ कैसे करूं बाबा साहेब, मेरे शब्दों में इतनी जोर नहीं है. सारी दुनिया का इतिहास पढ़ा मैंने, कि सारी दुनिया का इतिहास पढ़ा मैंने, और आपके जैसा कोई और नहीं है, और आपके जैसा कोई और नहीं है. कि समंदर कभी झुका नहीं करते, रेगिस्तान में तूफान कभी रुका नहीं करते. कि समंदर कभी झुका नहीं करते, रेगिस्तान में तूफान कभी रुका नहीं करते. हम बाबा साहेब के दीवाने हैं और किसी का भी झुका नहीं करते. दुनिया में इस तरह से कोई विचार नहीं हुआ, कि दुनिया में इस तरह से कोई विचार नहीं हुआ. ईमानदारी तो बहुत हुई लेकिन ईमान नहीं हुआ. कि ईमानदारी तो बहुत हुई लेकिन ईमान नहीं हुआ. जिस दिन हमारे दिल में डॉक्टर बाबा साहेब अम्बेडकर और उनके विचारधारा होगी, याद रखना उस दिन अदालत भी हमारी होगी और फैसला भी हमारा होगा. जय भीम, नमो बुद्धाय. ये બધું થાય છે તો જગત આંખો ખોલે છે. જ્યારે સવાર થાય છે તો જગત આંખો ખોલે છે. જ્યાંથી આપણી જીવનની શરૂઆત થાય છે. શુભ સવારના ગુડ મોર્નિંગ. મારું નામ ચુડાસમા ધારામેર રમણભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આર્યના પેસેન્જર શાળા છે. હું આજે ભીમરાવ આંબેડકર વિશે થોડું ઘણું કહેવા માંગુ. તે તમે શાંતિપૂર્વક સાંભળો એ મારી નમ્ર વિનંતી. જીવન લાંબુ નહીં પણ મોટું અને મહાન હોવું જોઈએ. જીવન લાંબુ નહીં પણ મોટું અને મહાન હોવું જોઈએ. જે માણસ પરિસ્થિતિનો ગુલામ બનતો નથી પરંતુ પરિસ્થિતિને પોતાના કાબૂમાં લાવી શકે છે, એ જ વ્યક્તિ સ્વતંત્ર છે. એ જ વ્યક્તિ સ્વતંત્ર છે. आज का दिन ये बड़ा महान है, आज का दिन ये बड़ा महान है. बनकर सूरज चमका, बनकर सूरज चमका. एक इंसान कर गए सबके भले का काम. एक इंसान कर गए सबके भले का काम. बना गए हमारे देश का संविधान, बना गए हमारे देश का संविधान. कल गुजर गए वो तो मेरे भीम थे. कल गुजर गए वो तो मेरे भीम थे. दुनिया को जगाने वाले मेरे भीम थे. दुनिया को जगाने वाले मेरे भीम थे. हमने तो यारों सिर्फ इतिहास पढ़ा है, इतिहास बनाने वाले तो मेरे भीम थे. थैंक यू. સરસ. સુભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આર્યના પેસેન્જર શાળા છે. जिनसे मिला भारत को एक नया विधान, जिन्होंने भारत को दी एक नई पहचान, जिन्होंने रचा देश का संविधान, हुए बाबा साहेब आंबेडकर महान. नींद अपनी खोकर जगाया हमको, आस अपनी घिसकर हंसाया हमको. मत भूल उसे महामान को, जमाना कहता है बाबा साहेब उनको. नजारे में नजारा देखा पर कभी ऐसा नजारा नहीं देखा. आसमान में जब भी देखा भीम जैसा सितारा नहीं देखा. સરસ દયાબેન.
સાહેબ પરિચિત છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે 2-3 વાક્ય કહેવા માંગુ છું. તેની શાંતિપૂર્વક સાંભળે એ મારી નમ્ર વિનંતી. डॉक्टर भीमराव आंबेडकर एक महान समाज सुधारक थे. उनका जन्म 14 अप्रैल 1891 को बहु मध्य प्रदेश में हुआ था. उनके पिता का नाम रामजी सतपाल और माता का नाम भीमाबाई था. उनको बाबा साहेब के नाम से भी जाना जाता है. उन्होंने समानता और न्याय के लिए संघर्ष किया था. उन्होंने भारतीय कानून और शिक्षा के लिए बहुत बड़ा योगदान दिया था. उनको भारतीय संविधान के जनक है. उन्होंने 1956 को बौद्ध धर्म अपना लिया. उन्होंने 1956 को आखिरी सांस ली थी. उनका जीवन हम सबके लिए प्रेरणा का प्रतीक है. लड़ने के लिए पढ़ना होगा, पढ़ने के लिए लड़ना होगा, लड़ने के लिए पढ़ना होगा, पढ़ने के लिए लड़ना होगा. किताबें तो बहुत सी पढ़ी होगी तुमने, किताबें तो बहुत सी पढ़ी होगी तुमने. हक और अधिकार पाने के लिए संविधान पढ़ना होगा, हक और अधिकार पाने के लिए संविधान पढ़ना होगा. न जिंदगी की खुशी न मौत का गम, न जिंदगी की खुशी न मौत का गम. जब तक है दम जय भीम कहेंगे हम, जब तक है दम जय भीम कहेंगे हम. जय हिंद, जय भारत. હા, સરસ. જય ભીમ. આજે આપણે આરણા મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે જે આરણા પ્રાથમિક શાળાના નિસરણા ઉપક્રમે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં ઉપસ્થિત આપણે શાળાના આચાર્ય શ્રી મુલતાની સાહેબ તેમજ માધ્યમિક શાળાના આપણે ભીમસિંહભાઈ નંદાણીયા તેમજ બહારથી પધારેલા આપણા ગોયલ સાહેબ તેમજ નાથાભાઈ નંદાણીયા તેમજ આપણા જ ગામના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો, યુવાનો, બહેનો તથા શાળાના નાના બાળાઓ તથા બાળકો તમામને આજે 14મી એપ્રિલ 134માં જન્મદિવસ બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે તમામને મારી આરણા સરપંચ શ્રી વતી શુભકામના. આમ તો ગોયલ સાહેબ દર વખતે અમે દલિત સમાજના પટાંગણમાં દર વખતે અમે આ રેલીનું આયોજન કરતા, કાર્યક્રમ કરતા, ભોજન કરતા, બધું સાથે કરતા. પણ આ વખતે અમે એવું નક્કી કર્યું કે ફક્ત દલિત સમાજના બાળકોમાં જ નહીં, દલિત સમાજના યુવાનોમાં જ નહીં, પણ ગામના જે બીજી જ્ઞાતિ, અમુક ઉચ્ચ જ્ઞાતિના જે બાળકો છે એમાં પણ બાબા સાહેબના વિચારો પૂગે અને એને પણ જાણકારી મળે. આગળ જતા એને પણ ખ્યાલ આવે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કેવા મહાપુરુષ હતા અને તેણે ભારતને આગળ લેવા માટે અને આપણા બંધારણ માટે શું શું કર્યું છે. તો બાળકોના જે વક્તવ્ય, શાયરી બધું આ જે કાર્યક્રમ થાય છે તેનાથી એક હર્ષ અને ઉલ્લાસ થાય છે કે દરેક બાળકમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે પુષ્કળ જ્ઞાન છે અને આ જ્ઞાન માટે જ આ એક મારી નવી પહેલ છે. અમારે દર વખતે આમ તો રેલી થાય છે. આ વખતે મેં મારા યુવાન મિત્રોને વિનંતી કરી કે ભાઈ આપણે તો દર વર્ષે અહીંયા બાબા સાહેબની ઉજવણી કરીએ છીએ, પણ આ વખતે મેં બાળકોને સાથે રાખી અને મુલતાની સાહેબને વાત કરી કે મારે બાળકોની સાથે રાખી અને ગોયલ સાહેબ આ કાર્યક્રમ કરવો હતો કે બાબા સાહેબ જે કંઈ આપણા દેશને આગળ લેવામાં, જે કંઈ બંધારણ ઘડવામાં, જે કંઈ કાર્ય, જે કંઈ રત્નો મેળવ્યા છે એ ફક્ત દલિત સમાજ માટે નહોતા પણ દરેક સમાજને બંધારણ કામ આવે છે. આજે કોઈ પણ સમાજની દીકરી ઉપર અત્યાચાર થતો હોય કે કોઈ પણ શારીરિક શોષણ થતું હોય તો કાયદો છે એ તમામ જ્ઞાતિને લાગુ પડે છે, નહીં કે ખાલી દલિત સમાજને. એવું ક્યાંય બંધારણમાં લખેલું નહોતું કે ફક્ત કાયદો દલિત માટે છે. દરેક સમાજ માટે, દરેક વ્યક્તિ માટે, દરેક લોકો માટે જે બંધારણમાં લખેલા છે એ તમામ કાયદા બાબા સાહેબના જે છે
એ તમામ જ્ઞાતિ માટે લાગુ પડે છે. એટલે બાબા સાહેબ આંબેડકર એક મહાપુરુષ, ભારત રત્ન નહીં વિશ્વ રત્ન કહી શકાય કે વિશ્વમાં હજી એવો કોઈ વ્યક્તિ નથી થયો કે બાબા સાહેબ જેટલું બંધારણ લખે, બાબા સાહેબ જેટલો અભ્યાસ કરે. બાળકો, બાબા સાહેબે ટોટલ 30 ડિગ્રી મેળવી હતી. 30 ડિગ્રી મેળવી અને ટોટલ 9 ભાષાનું જ્ઞાન ધરાવતા બાબા સાહેબ. 14મી એપ્રિલ 1891માં તેમનો જન્મ થયો. આજે તેને 134 વર્ષ થયા છે. અને મુંબઈની અંદર 7 ડિસેમ્બર 1956 ના રોજ બાબા સાહેબ જ્યારે આ દુનિયાને વિદાય આપી અને દરેક ગરીબોના હિત માટે, શ્રમિકોના હિત માટે, મજૂરોના હિત માટે, લોકોના હિત માટે જે કંઈ કાર્ય કરી અને આ દુનિયામાંથી વિદાય લીધી, ત્યારે આજની તારીખે બોમ્બેની અંદર દાદરમાં તેનું ચૈત્ય ભૂમિ તરીકે જે સંસ્કાર, જે અગ્નિ સંસ્કાર કરેલા હતા, તેનું હાલમાં પણ મુંબઈની અંદર દાદરમાં ચૈત્ય ભૂમિ તરીકે સ્થળ છે. લોકો ત્યાં તેના દર્શન કરવા, આજના દિવસે ત્યાં દર્શન કરવા આવે છે અને બાબા સાહેબને યાદ કરી અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. દર વખતે કાર્યક્રમ અમારે રેલીનો હોય કે જમણવારનો હોય કે યુવાનોમાં પુષ્કળ ઉત્સાહ જોવા મળે છે. આજે આ કાર્યક્રમ ખૂબ જ શાંતિમય કાર્યક્રમ છે. આમાં કોઈ જાતના ધૂમ ધડાકા વગર બાળકની અંદર જે રહેલું ટેલેન્ટ છે એ મારે એનું બહાર કાઢવું હતું. એટલે મેં મુલતાન આજના મંગળમય દિવસે પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ મંગળ પામનારો પાઠવું છું. આજના આ કાર્યક્રમની અંદર મારા અહોભાગ્ય છે કે જે શાળાની અંદર મેં શિક્ષણ મેળવ્યું, મારા જીવનનું જ્યાં નિર્માણ થયું, મતલબ કે મારી પ્રગતિ થઈ, જ્યાં મને સંસ્કારના પાઠ શીખવાડવામાં આવ્યા, એ સંસ્થામાં મતલબ કે હાલના પેસેન્ટરમાં પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિમાં આવવાનું થયું. આ તકે સરપંચશ્રી, શાળાના માનનીય આચાર્ય મુલતાનીભાઈ, મંત્રસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો તેમજ આ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રીનું આ તકે હૃદયથી આભાર માનું છું કે મને આ કાર્યક્રમમાં ઇન્વાઇટ કર્યો, આમંત્રિત કર્યો. મૂળ વાત પર આવું. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી. નમસ્તે, ગુડ મોર્નિંગ. મારું નામ બોખાતરિયા પ્રિયાશનભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા છે. આજ હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડું કહીશ, તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશમાં થયો હતો. તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજી શકપાલ હતું. રામજી શકપાલે લશ્કરી શાળામાં શિક્ષક હતા. ભારતના બંધારણના ઘડવૈયા અને સામાજિક ભેદભાવનો વિરોધ કરનારા એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ અને દલિતોના મસીહા તરીકે પણ ઓળખાય છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ડૉક્ટર ભીમરાવ આંબેડકર દલિત હોવાને કારણે તેમને વારંવાર અપમાન સહન કરવા પડતા. આથી તેમણે મોટા થઈને આ અન્યાય દૂર કરવાનો સંકલ્પ કર્યો. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો. ભારતના પ્રથમ કાયદામંત્રી તરીકે તેમની નિમણૂક થઈ હતી. આઝાદીની લડાઈમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કલ ગુજર ગયે વો ભીમ થે, કલ ગુજર ગયે वो भीम थे, दुनिया को जगाने वाले भीम थे, दुनिया को जगाने वाले भीम थे. हमने तो सिर्फ इतिहास पढ़ा है यारो, हमने तो सिर्फ इतिहास पढ़ा है यारो, इतिहास बनाने वाले मेरे भीम थे. नजारे देखे हजारों, नजारे देखे हमने हजारों, देखा न कभी ऐसा नजारा, आसमान में जब भी देखा पर भीम जैसा सितारा नहीं देखा. हर धर्म जाति भाषा का मान, सबसे सपनों का यही सम्मान, लोकतंत्र का है जो सुंदर श्रृंगार, वो संविधान है भारत का आधार.
આવે છે. જય ભીમ, જય ભારત, થેન્ક યુ. શાબા છત્રસી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. આજે હું ડૉક્ટર બાબા સાહેબ વિશે થોડી ઘણી શાયરી કહેવા માંગુ. તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. धरती कभी नहीं झुकती आसमान के आगे, धरती कभी नहीं झुकती आसमान के आगे, कोई रास्ता भी नहीं बचता शमशान के आगे, कोई रास्ता भी नहीं बचता शमशान के आगे. हम आम्बेडकरवादी हैं, हम किसी से कम नहीं. मिटा दिया बाबा साहेब के संविधान को. किसी में इतना दम नहीं जो बदला ना जा सके. जो बदला जा सके उसे, जो सबकी बदलते उसे इंसान कहते हैं. किताबें तो बहुत से उन्होंने लिखी है, जो बाबा साहेब ने लिखा उसे भारत का संविधान कहते हैं. મારું નામ ચુડાસ ભારતના બાલકુભા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. માનનીય શ્રી આચાર્ય સાહેબ, ગુરુજનો તથા બહારથી પધારેલા મારા મહેમાનો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. आज કરીને बड़ा महान बनकर सूरज चमका एक इंसान कर गए सबके भले, कैसा कौन बना गए हमारा बाबा साहेब, भारत देश का संविधान. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1851 રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. 1 જાન્યુઆરી 1818 નો ઇતિહાસ એટલે કે મહાનોનો ઇતિહાસ. મહાનોનું ભીમા નદીના કાંઠે માત્ર પૂરા પૂરતો ઇતિહાસ એટલે 500 મહારો અને 28,000 પેશવાઓનું શૌર્ય હતું. એ 500 મહારો અને 28,000 પેશવાઓને ધૂળ ચાંટા કરી આપ્યા. ગાજરોને મૂળાની જેમ ફેરવી નાખ્યા. આપણી અસ્મિતા અને ત્યારે અત્યાચારો અને સહનશક્તિની હદ આવે છે ને ત્યારે સવાય છે. ભારત કા ઇતિહાસ હે ગવાહ कि भारत का इतिहास है गवाह, कापे हुई तलवारों से पेशवा को करे तबाह, कि पेशवाओं को तरे कबा. सूरजને કોઈ હથેળીમાં લઈને ઢાંકી નથી શકતું, દરિયાની લહેરને આવતી કોઈ રોકી નથી શકતું. એમ આસમાન તારી ઊંચાઈની તો તને ખબર છે, અમાર ભીમની ઊંચાઈને કોઈ માપી નથી શકતું. जो सोचा न था कभी किसी ने ख्वाब में, जो सोचा न था कभी किसी ने ख्वाब में, जो कारनामा करके दिखाए मेरे बाबा साहेब. મોહનભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે શાયરી કહેવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. કદમ ऐसे चलो कि निशान बन जाए, कदम ऐसे चलो कि निशान बन जाए, काम ऐसे करो कि पहचान बन जाए. यहाँ जिंदगी तो सभी जी लेते हैं, मगर जिंदगी जियो तो ऐसी कि सबके लिए एक मिसाल बन जाए. बाबा साहब कहते हैं कि किसी के पैरों में गिरकर कामयाबी पाने के बदले अपने पैरों में चलकर कुछ खुद बनने की ठान लो, क्योंकि दुनिया याद करेगी. दुश्मनों की ताकत से हम मरा नहीं करते, दुश्मनों की ताकत से हम मरा नहीं करते, क्योंकि हम बाबा साहेब के दीवाने हैं, क्योंकि हम बाबा साहेब के दीवाने हैं, किसी से डरा नहीं करते.
નાના પેસેન્ટર શાળા છે. આજે હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડું ઘણું કહેવા માંગુ તે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સેકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. રામજી સેકપાલ લશ્કરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. ભીમરાવ 14 ભાઈ બહેન હતા. તેનાથી તે સૌથી નાના. ભીમ જ્યારે 6 વર્ષના થયા ત્યારે તેના માતા ભીમાબાઈ અવસાન પામ્યા હતા. રામજી સેકપાલે નિર્ણય કર્યો કે હું મારા નાનકડા ભીમને ખૂબ ભણાવીશ અને ભીમરાવ ખૂબ જ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. પણ તે સમયે દલિત જાતિ ખૂબ જ નીચી ગણાતી, તેથી તેને ક્લાસમાંથી બહાર બેસાડતા. આથી એને લાગી આવતું કે આ દેશમાં તો હજારો દલિતોની પણ આ જ સ્થિતિ હશે ને. તેને મનોમન નક્કી કર્યું કે હું મોટા થઈને આ ભેદભાવ મિટાવીને જ રહીશ. અને આંબેડકર મોટા થયા અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેને ઊંચું ભણવા માટે શિષ્યવૃત્તિની સહાય કરી. फूलों की कहानी बहारों ने लिखी है, फूलों की कहानी बहारों ने लिखी है, रातों की कहानी सितारों ने लिखी है. हम नहीं है किसी के गुलाम, हम नहीं है किसी के गुलाम, क्योंकि हमारी जिंदगी बाबा साहेबे लिखी है. जय भीम. थैंक यू. વાહ નામ મકવાણા વૈશાલી રમેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું અહીંયા ઉપસ્થિત આચાર્ય શ્રી, સરપંચ શ્રી તથા ગ્રામજનો અને તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે બાબા સાહેબ વિશે થોડુંક કહેવા માંગીશ. તે શાંતિપૂર્વક સાંભળો મારી નમ્ર
भीम तुम सिर्फ भारत के ही नहीं पूरी दुनिया के लिए जरूरी हो, लेकिन क्या तुम्हें पता नहीं कि तुम्हारे खिलाफ अभी भी एक खेल खेला जा रहा है। भीमराव चौंक गए। क्या मतलब? उन्होंने सवाल किया। प्रोफेसर ने कहा कि कुछ भारत के लोग नहीं चाहते कि तुम ज्यादा पढ़ो, तो क्या यह मेरी पढ़ाई रोकने के लिए हो रहा है? विदेशी प्रोफेसर ने कहा, नहीं, यह तुम्हारे भविष्य को कुचलने की तैयारी है। अगर तुम इसमें सफल हो गए तो तुम्हारा नाम इतिहास में अमर होगा। अब महाराज गायकवाड़ से संपर्क किया गया और दबाव बनाया गया कि भीमराव को अब ज्यादा आजादी मत दे, लेकिन भीमराव के पास अब दो ही रास्ते थे। पहला, भीमराव अपने भारत वापस लौटकर उन्हीं में हिस्सा ले, और दूसरा, जो भी समय मिले उनमें खुद को मजबूत बनाए। अब भीमराव एक छात्र नहीं थे, अब वो एक क्रांतिकारी बन चुके थे। 4 साल अमेरिका में रहने के बाद 4 साल अमेरिका में रहने के बाद वो एक पढ़ा लिखा आदमी बन चुका था। जिन्हें वहाँ उन्होंने कुछ लोगों ने ऐसे कहा कि भीमराव अब तुम्हें ज्यादा पढ़ना नहीं चाहिए, लेकिन भीमराव ने पूछा, मतलब कि आप ज्यादा पढ़ लिख गए हैं, बहुत अच्छी बात है, लेकिन आपने समाज के लिए कुछ किया होता तो कुछ बड़े लोग आपके साथ होते। एक दिन जब भीमराव लाइब्रेरी में किताबें पढ़ रहे थे, तब उन्हें कुर्सी तक नहीं दी जाती थी और चपरासी उसके हाथ से फल तक नहीं लेता था। मगर इस सब के बाद एक साजिश रची गई। 1921 में मुंबई में उन्होंने मुकनायक नाम का एक अखबार शुरू किया था। उसमें उन्होंने डरा कर एक पत्र भेजा, जिसमें यह मांग की गई कि तुम यह मुकनायक में इस बात को लिखना बंद कर दो। तो भीमराव मुस्कुराए, क्या सच बोलना जुर्म है? तो ये मैं बार करूंगा, और मैं ऐसे जुर्म को नहीं मानता। 26 नवंबर 1949 को संविधान बनकर तैयार हो गया, लेकिन लागू होने के पहले ही अम्बेडकर को एक गुप्त सूचना मिली, जिसके बारे में किसी को पता नहीं था। अगर तुम संविधान लागू होने दोगे तो कुछ लोग तुम्हें जिंदा नहीं छोड़ेंगे। ये साजिश थी या धमकी या फिर एक कोई षड्यंत्र? अब भीमराव को हुआ कि मैं हिंदू धर्म छोड़कर बौद्ध धर्म अपनाऊंगा, क्योंकि हिंदू धर्म ने हमें बहुत दुख और अपमान ही दिया है। और इस कदम से भीमराव ने किसी लाखों लोगों की पहचान और समानता की राह दिखाई। 26 दिसंबर 1956 को भीमराव का अवसान हुआ। मैं एक शायरी कहना चाहती हूँ। कदम ऐसे चलो कि निशान बन जाए, कदम ऐसे चलो कि निशान बन जाए। यहाँ जिंदगी को सभी जी लेते हैं, मगर जिंदगी जियो तो ऐसी कि सबके लिए एक मिसाल बन जाए। जय भीम, नमो बुद्धाय। ખૂબ સરસ. સરસ, તમને મજા કરો. અહીં મંચ ઉપર સરપંચ શ્રી આચાર્ય સાહેબ તથા અન્ય મહેમાનો અને ગામના આગેવાનો તથા બાળકો, હમણાં સાહેબે જ વાત કરી કે ભીમ સાહેબ છે એ કોઈ હાંસિયામાં રહેનાર વ્યક્તિ કે કોઈ એક સમાજની કે એક જ્ઞાતિની વ્યક્તિ નથી. એમ ભારતની નહીં પણ કોઈ વિશ્વ વિભૂતિ છે. એમ આખા વિશ્વને એમણે એવડું મોટું બંધારણ આપણા ભારતને આપ્યું છે અને આખા વિશ્વએ એની નોંધ લીધી છે. આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે બધા અહીં ભેગા થયા હતા. આંબેડકર બાબાની જન્મજયંતિ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના પાઠવું છું અને મારું વક્તવ્ય પૂરું કરું છું. જય ભીમ. ઓહો, ખૂબ તાળી. અમે સીલની અંદર આજુબાજુના ગામડાના બધાને આમંત્રણ પત્રિકા આપી હતી, અમે મુલતાની સાહેબ સાથે મળીને, અને એક સરસ મજાનો
બાબા સાહેબની જન્મ જયંતિ ખૂબ સરસ ઉજવી છે. આજે બપોર પછી પણ અમે ત્યાં સાથે છે, બધે સાથે મિત્રો. અને શીલની અંદર પણ ખૂબ સરસ મજાનો દર વર્ષે કાર્યક્રમ થાય છે કે બધા ગામને લાગુ પડે છે. ચાલો હાથ ઊંચા, હાથ ઊંચા, માથા પર ઊંચા હાથ. વાહ, દયા છોકરા છો, અદબ. હવે મારા સામે ધ્યાન. મારે કશું નથી બોલવું કે સમય પણ અને તમારી પણ કેપેસિટીને ધ્યાનમાં રાખીને અમને તો ઘણું બધું બોલતા આવડતું હોય, પરંતુ એ પણ સામે પણ પ્રેક્ષકો જોવા પડે અમારે, કે તમારા લેવલમાં અમારે બોલવું પડે. એટલે સૌથી તો તમને જો બધાને તમારા બધા માટે તાળીઓ જોરદાર તમારા પોતાના માટે. ખૂબ સરસ. 23 વિદ્યાર્થીઓ સરસ મજાનો ભાગ લીધેલો છે. આ 23 વિદ્યાર્થીઓ એ ભવિષ્યના તારલા છે, એ સિવાયના પણ છે, એનામાંથી પ્રેરણા મળશે. એટલે આગળ જતા તમને ખૂબ જ કામ લાગશે. અને બાબા સાહેબના જે વિચારો છે એ લોકો સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે. સમજાય બધાને? સમજાય છે ને? Bluetooth mode. એટલે બધા વિદ્યાર્થીએ સરસ મજાનો ભાગ લીધો છે આજે. અને આપણા વિશ્વ વિભૂતિ, વિશ્વ માનવ, મુક્તિદાતા, સ્ત્રીના મુક્તિદાતા, ખેડૂતોના મસીહા, મજૂર વર્ગના મસીહા, એસસી એસટી ઓબીસી જનરલ તમામ કેટેગરી માટેના તમામ ઓલ ઇન વન અને નોલેજના પણ વિશ્વના એવા મહામાનવને આપણે આજે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. ખૂબ સરસ બધાએ ભાગ લીધો આજે. અને તમારે પ્રોત્સાહન આપવા માટે આજે ગામના તમામ લોકો જો એક ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, એટલે એમના માટે પણ તાળીઓ બધા માટે. સૌથી તાળીઓ છે તમારા પેશન્ટ આચાર્ય અને સમગ્ર સ્ટાફ માટે તાળીઓ. થેન્ક યુ. हमारी शाला का नाम श्री आराना पेशेंटर शाला है. हम भारत देश में रहने वाले उत्तर में हिमाचल नहीं उत्तर में हिमालय, पूर्व में समुद्र और यहाँ रहने वाले हम सभी भारतीय. यहाँ उपस्थित महानुभाव एवं यहाँ उपस्थित नारी शक्ति प्रणाम. भविष्य जन्म से नहीं कर्म से तय होता है. बाबा साहेब का जन्म महाजाति में हुआ था, जिसे अचूक माना जाता है कि उनके साथ हुए जातिगत दुर्व्यवहार की अनगिनत कथाएं प्रचलित है, आपने भी सुनी होगी. लेकिन पहले मैं यह बताना जरूरी समझती हूँ कि दलितों और वंचितों के साथ हुआ अन्याय वैभव का कोई सनातन परंपरा नहीं. यह तो भारत पर हुए विदेशी आक्रमणों के देह और डिवाइडेड रूल पॉलिसी का नतीजा है कि हमने अनादिक काल से लेकर जाति और धर्म के आधार पर किसी को छोटा या बड़ा नहीं माना. श्रीमद् भगवद गीता में भगवान श्री कृष्ण अर्जुन से कहते हैं, चतुरम माया सृष्टि गुणम कर्म विपाशा है. हे अर्जुन, मेरी सृष्टि 4 वर्णों में बटी है, जिसका आधार गुण और कर्म है, जन्म नहीं. जन्म से छोटा या बड़ा होना पश्चिम की परंपरा है, पूर्व में ऐसा नहीं होता. हम तो मानते हैं कि जात न पूछो साधु की, पूछ लीजिए ज्ञान. ज्ञान मोल लो तलवार, पड़ी रहना दो ज्ञान. यह दोहला लिखने वाले भी कौन थे? एक दलित जुलाहा, जिनको हमने संत कबीर के श्रद्धा के शिखर पर बैठा दिया. संत रैदास कौन थे? दलित. संत नामदेव दलित और संत. और पीछे लौटते हुए रामायण कांड की बात की जाए तो श्री राम की राज्यसभा में उच्च आसन किसे मिलता था? निशाच राजा को, वह भी तो दलित थे. और राम ने झूठे बैल किसके खाए? शबरी के. शबरी कौन थी? दलित. और राम ने हाथ किसके आगे जोड़े? केवट के. था केवट भी दलित. और यह पूरी कथा लिखने वाले महर्षि वाल्मीकि, वह भी तो दलित थे. उस समय की वर्ण व्यवस्था जैसी नहीं थी, लेकिन उन सभी की गिनती दलितों में ही हुआ करती थी. कि हमारी श्रद्धा और विम्रता की बात की जाए तो सुबह बिस्तर से उठते हैं तो धरती पे पांव रखने से पहले क्षमा मांगते हैं. हे समुद्र वस्ते देवी पर्वतम मंडेरी विष्णु पत्नी नमस्ते जय नमस्ते जय. हे देवी धरती, तू समुद्र रूपी वस्त्र पहने, पर्वत तुम्हारा आंचल है, तुम श्री हरि विष्णु की पत्नी हो. हम तुम्हें अपने पैरों से स्पर्श करते हैं, इसके लिए हमें क्षमा करना. जीव तो क्या, निर्जीव के लिए भी आदर रखने वाली सनातन संस्कृति किसी मनुष्य को छोटा या बड़ा कैसे मान सकती है? तो इतिहास के पन्ने पलट के देखो, तो पता चले कि स्वयं हमारे अतीत पर कुछ आपदाओं ने जाति प्रहार कर यह अफवाह फैला दी कि हम तो शुरू से ही ऐसे हैं. तो मैं आधारिक रूप से कहना चाहती हूँ, जो ऊंच नीच
यशवंतराव को एक मुंबई के कॉन्ट्रैक्टर ने उनसे संकल्प किया और कहा कि तुम अपने पिताजी से कह के मेरा कॉन्ट्रैक्ट पास करा दोगे तो मैं तुम्हें अपने फार्म में आधा हिस्सा दूंगा। यशवंतराव बाबा साहब के पास गए और बाबा साहब ने यह फैसला सुन कहा, मैं इस कुर्सी पे समाज का उपकार करने बैठा हूँ, अपने बच्चे वाला नहीं। और जो पुत्र ने और बाबा साहब ने जो कर्तव्य प्रति निष्ठा रखता है वही श्री राम कहलाता है। बाबा साहब ने कहा कि जिसने तुम्हें यह दिया संदेश वो तो मेरे लिए अपराधी है, लेकिन उसके संदेश वाहक बने मेरे लिए तुम भी अपराधी हो, मेरे लिए तुम भी अपराधी हो। और बाबा साहेब को जब श्रम मंत्री बना दिया गया तो उन्हें कहा गया कि भाषाओं की लिस्ट तैयार करें और उन्होंने भाषाओं की लिस्ट में समस्त भाषाओं की जननी संस्कृत को भी शामिल करना चाहा, लेकिन उसमें कुछ लोगों ने विरोध किया और कहा कि और फिर जब हमारे पूर्व यशस्वी श्री लाल बहादुर शास्त्री और बाबा साहेब के बारे में यह बात हो रही थी तो लोगों का ध्यान गया कि यह वार्तालाप अंग्रेजी में नहीं बल्कि संस्कृत में होना चाहिए। जिस परिवार से यशस्वी लाल बहादुर शास्त्री आ रहे थे उस परिवार में ज्यादातर लोग निरक्षर नहीं थे, लेकिन जिस परिवार से बाबा साहब आते थे उसमें तो ज्यादातर लोग निरक्षर ही हुआ करते थे, तो उन्हें इतना ज्ञान कैसे? इसके लिए बाबा साहब के बारे में एक लाइन कही जाती है, बाबा साहब के बारे में यह कहना गलत नहीं होगा कि उन्होंने पट पट के अपने भाग्य की रेखा लिखी। बाबा साहब की उस समय की लाइब्रेरी में बाबा साहब की लाइब्रेरी में 5000 से ज्यादा पुस्तकें हुआ करती थी। आज या तो हमारे घरों में पुस्तकें होती ही नहीं, या तो होती है तो दिखाने का मादी है, पढ़ने के नहीं। और वो भी दिन थे जब गलियाना कहा करते थे कि तुम आओगे तो खोया पाओगे मुझे, कि तुम आओगी तो खोया पाओगे मुझे। मेरे कमरे को सजाने की तमन्ना है तुम्हारी, मेरे कमरे में किताबों के सिवा कुछ नहीं रखा। हम बाबा साहब जानते थे कि धन दौलत और माया का स्थान कर्तव्य के आगे शून्य है। बाबा साहब के पास जितना नहीं था हमसे सैकड़ों गुना कम, लेकिन कुछ सीखने की प्यास इतनी कि उसने एक निर्धन दलित बच्चे को भारत जैसे महान राष्ट्र का संविधान निर्माता बना दिया। यह थे बाबा साहब के बारे में कुछ बात। आपने मुझे इतना गौर से सुना, आपका धन्यवाद। यदि सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा, यदि सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा। नदियों समान आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा, नदियों समान आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा। हम क्यों सोचे कि हमारी राह सरल होगी, हम क्यों सोचे कि हमारी राह सरल होगी। हम भारत के बेटे हैं, राह कठिन जरूर होगी, संघर्ष जरूर लेकिन सफल होगा। जय हिंद, जय भारत। સરસ, ખૂબ અભિનંદન. મારું નામ ચુડાસમા દીપાલી જીવાભાઈ છે। હું ધોરણ 8 में अभ्यास करूँ છું। माननीय मुख्य अतिथि, आदरणीय शिक्षकगण और मेरे प्यारे विद्यार्थी मित्रों, आप सभी को मेरा नमस्कार। मैं डॉक्टर बाबा साहेब विશે થોડું ઘણું કહેવા માંગીશ તો તમે બધા શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી। માનવતાના ઉપસાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમ છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે, જે તરફ નીકળી જાય ત્યાં જ રસ્તો બનાવી દે। આવું કહેનાર તેઓ અન્ય કોટીના નેતા હતા। मैं ऐसे धर्म को मानता हूँ जो स्वतंत्रता, समानता और भाईचारा सिलवाए। आउ कहनार तेओ अन्य कोटीना नेता હતા। તેમનો જન્મ 14 એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશના મહુગામાં થયો હતો। રામજી સતપાલ અને ભીમાબાઈના 14મા સંતાનના રૂપમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો। તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુદ્ધિમાન, ઈમાનદારી, સત્યતા અને નિયમિતતા, દૃઢતા અને પ્રતાપ સંગ્રામી સ્વભાવ માટે માણિકાચલ માટે હતો। સંજોગવશના સુતારા ગામમાં એક શિક્ષણને ભીમરાવ ખૂબ જ ગમ્યા। તેઓ અત્યાચાર અને લાચારના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમના માટે માના પાલનની છાયાની જેમ બની ગયા। વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બેકારી વિદ્યાલયના મતે શિષ્યવૃત્તિ આપીને 1913માં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલ્યા। અમેરિકાના કોલંબિયા વિશ્વવિદ્યાલયના મતે વિશ્વવિદ્યાલયમાં રાજનીતિનો વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, લક્ષ્ય અને અર્થનીતિનો ઊંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું લક્ષ્ય હતું કે સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવ અધિકારની પ્રતિષ્ઠા કરવી। સમગ્ર સમાનતા અને સ્વતંત્ર માટે જીવન પર ઝંઝમનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થભાષા અને કાયદાના પ્રખર દેશભક્ત, મહિલાઓના મુક્તિદાતા તથા ભારત રત્ન અને સાચા અર્થમાં માનવતાના ઉજાલા। તેમનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956 ના રોજ દિલ્હી ખાતે થયું। સરસ, જોરદાર તાળી સાથે. राजेश्वरी बच्चन भाई है। हूँ थोड़ा अपना अभ्यास करूँ छूँ। मारी शाला नाम श्री नारायण पेशेंजर शाला है। आज की कहानी बहुत खास है दोस्तों। एक ऐसा इंसान की कहानी जिसने से भारत में जन्म लिया और समाज के उच्च वर्ग के लोग गरीब
भूषण अत्याचार शोषण कर रहे थे, लेकिन इस पूर्ण अपमान और तिरस्कार के बावजूद उन्होंने ऐसी शिक्षा हासिल की जिसके बदौलत के भारत के संविधान के निर्माता बन गए। दोस्तों, मैं बात कर रही हूँ भीमराव अम्बेडकर की, जिनका जन्म 16 अप्रैल 1891 में हुआ था और मध्य प्रदेश के छोटे से महू गांव में हुआ था। और उनके पिता रामजी सरपल, माता भीमाबाई का बड़ा हुआ भीमराव और अपने माता पिता की 14वीं और आखिरी संतान थे। और उनके पिता रामजी सरपल सप्ताह के पद पर खड़े थे और उनकी महाजाति क्षेत्र जैसे लोग के लिए निचली मानी जाती थी। और वो परिवार मराठी क्षेत्र जो महाराष्ट्र के रत्नागिरी जिले के अंदर आमावाड़ी गांव से था। और अम्बेडकर के पिता रामजी सरपल सब्रदार बन गए थे और सब्रदार बनने के बाद उन्होंने ये ठान लिया था कि मैं अपने बच्चों को पढ़ाऊंगा। जय हिंद, जय भारत। સરસ જોરદાર અહીંયા આવી જાય ને આપણું દાખલ કરાવી મારું નામ જીકરા સંતાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરડા પેશન્ટ શાળા છે. હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડું ઘણું કહ્યું તો તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર कि आपकी तारीफ कैसे करूं बाबा साहेब, कि आपकी तारीफ कैसे करूं बाबा साहेब। मेरे शब्दों में इतना दम नहीं है, कि मेरे शब्दों में इतना दम नहीं है। सारी दुनिया का इतिहास पढ़ा है मैंने, सारी दुनिया का इतिहास पढ़ा है मैंने, पर आप जैसा कोई और नहीं है, पर आप जैसा कोई और नहीं है। ईमानदारी तो बहुत हुई, ईमानदारी तो बहुत हुई, लेकिन ईमान नहीं हुआ। ईमानदारी तो बहुत हुई, लेकिन ईमान नहीं हुआ। इसी तरह से दुनिया में कोई विद्रोह नहीं हुआ। समंदर कभी सूखा नहीं करते, समंदर कभी सूखा नहीं करते, रेगिस्तान में कभी तूफान रुका नहीं करते। हम बाबा साहेब के दीवाने हैं, हर किसी के आगे झुका नहीं करते। अस्तु। સરસ તો ભવિલા હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બાબા સાહેબ વિશે શાયરી કહેવા માંગુ છું. શાંતિપૂર્વક સાંભળે એવી નમ્ર વિનંતી. जो सबको बदल दे उसे इंसान कहते हैं, जो सबको बदल दे उसे इंसान कहते हैं, जो सबको ना बदल सके उसे भी इंसान कहते हैं। किताबें बोर्ड लिखे जो बाबा साहेब ने लिखा है उसे भारत का संविधान कहते हैं। अस्तु। સરસ તો અભિનંદન મારું નામ અભ્યાસ કરું છું. મારી શાળાનું શ્રી આરડા પેશન્ટ શાળા છે. હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે શાયરી કહેવા માંગુ છું. તો શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. जुल्मों के आगे दुश्मन भी झुक जाएगा, जुल्मों के आगे दुश्मन भी झुक जाएगा, हौसला बुलंद रखोगे तो कत्ती भी रुक जाएगा, हौसला बुलंद रखोगे तो कत्ती भी रुक जाएगा। बाबा साहब कहते थे कि अगर एकता से चलोगे तो ये इंसानी क्या आसमान भी झुक जाएगा। સરસ આ કે મારું નામ મકવાણા કુંજલ જયંતિભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી સ્કૂલનું નામ કૃષ્ણા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. આજે હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે થોડું ઘણું કહેવા માંગુ છું. તમે બધા શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. બાબા સાહેબ આંબેડકરનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. બાબા સાહેબે 1912માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજકીય વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકર સામાજિક કાર્યકર્તા, સુધારક અને રાજકારણીય હતા. બાબા સાહેબ પછાત વર્ગના હકો માટે લડ્યા હતા. તેમની સાથે થઈ રહેલો અન્યાય બાબા સાહેબ જોઈ શકતા ન હતા. બાબા સાહેબ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમણે પ્રથમ વખત ભારતની રાષ્ટ્રીય ભાષામાં ભારતીય બંધારણનો મુકદ્દો તૈયાર કર્યો હતો. તેથી તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. તેઓ બંધારણની મુકદ્દા સમિતિના અધ્યક્ષ હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. અવસાન થયા બાદ બાબા સાહેબને 1990માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, रुतबा मेरे सर को तेरे संविधान से मिला है, ये सम्मान भी तुझे तेरे संविधान से मिला है, औरों को जो मिला वो मुकद्दर से मिला है, हमें तो मुकद्दर भी तेरे संविधान से मिला है, तेरे संविधान से मिला है। जय भीम, जय नमो। સરસ તો અભિનંદન બરોબર. એટલે આપણે પેલા તમારા માટે જોરદાર તાળી પાડી અને આપણે આજના કાર્યક્રમમાં જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે એમાં આપણા ગામના સરપંચશ્રી તથા
નાથાભાઈ નંદાણીયા, આપણા હાઈસ્કૂલના આચાર્ય વિનસીભાઈ નંદાણીયા, માંગરોળથી પધારેલા અહીંના વિદ્યાર્થી આ શાળાના અને શિક્ષક તરીકે જે પોતે નિવૃત્ત થયા છે એવા દેવેનભાઈ મકવાણા તથા ગામના વડીલો, બહેનો, ભાઈઓ અને બાળકો, આજે બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આપ સર્વે જે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ હું આરણા ક્ષેત્ર અને આપણી હાઈસ્કૂલ અને આ ગામ તરફથી આપ સર્વેનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે તમામ ગામના તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ મંગલ કામનાઓ પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આપણે આજના દિવસે બાબા સાહેબના વિચારો આપણા જીવનમાં અપનાવવા માટે સંકલ્પ કરી અને આ ઉજવણી આપણે કરીએ એવી અપેક્ષા રાખું છું. જય ભીમ, નમો બુદ્ધાય.